બ્લોગમાં તમારું સ્વાગત છે। હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા। તો આપણે દિવસના 8-9 વાગ્યા છે, બ્લોગ ચાલુ કરી દીધો છે, તો મારા બ્લોગમાં બના રહેજો। જો આજ 2 મહિનો છે અને આપણે જો કાળજા લાવ્યા હતા તે આપણે અગાશી ઉપર વાવવા જવાના છે। તો હવે આપણે આ અગાશી ઉપર વાવી એવી જો આપણે અગાશી ઉપર આવી ગયા છે અને અગાશી ઉપર જો હવે આ વાવવાના છે મરસીની લાવ્યા। જો અહીંયા 2 તગારામાં ફૂલ લઈ લીધી છે આપણે માટી। જો આવા કાંઈક આપણે લીધા છે અને એની અંદર ફૂલ માટી ભરી દીધી છે। તો આપણે જો અગાશી ઉપર આવી ગયા છે, હવે આપણે આ સોંપી દેવાના છે ટમેટી, મરચી અને રીંગણા। જો આપણે એકમાં રીંગણી અને એકમાં ટમેટી વાવી દીધી છે અને પાણીની ડોલ જો લઈ લીધી છે। હવે આમાં આપણે પાણી રેડવાના છે। તો એકમાં જો રીંગણી, એકમાં ટમેટી આપણે વાવી દીધી ને મરચી વાવવાની છે। તો મરચી વાવવા આપણે વસ્તુ લઈ આવી હેઠેથી અને ચડાવવાનો હોય છે। તો આપણે જો નેજો લઈને ઉપર આવી ગયા છે અને આ નેજો આપણે ઉપર ચડાવવાના છે। જો રામાપીરનો આપણે રણોજા જાય છે અને નાથી નેજો લાવ્યા છે, તો આપણે આ નેજો ચડાવવાના છે। અને આપણે જો ગામડેથી રીંગણી અને ટમેટી અને મરચી લાવ્યા હતા। તો ટમેટી જો રીંગણી તો ઉગી ગઈ છે અને ટમેટા મરચી છે, મરચી પણ થઈ ગઈ છે। અમે જો ટમેટી છે અને આમાં રીંગણી તો બહુ સરસ થઈ ગઈ છે। અને જો નેજો હવે અમે બાંધી દે હે, આપણે જો અગાશી ઉપર નેજો બાંધવી છે અને 10મ 11 ને 9નો ને 3 દીનો ઉત્સવ હોય છે અને ઠાર બધે ઉત્સવ થાય છે આપણે રામાપીરનો। તો રામાપીર બાપા હવની રક્ષા કરે અને હવની મનોકામના પૂર્ણ કરે એવી આપણી ઈચ્છા છે। અને રામાપીર તો કળિયુગમાં પણ હાજરા હજુર છે રામાપીર બાપા, અને ઠાર આખ્યાન રમાતા હોય છે અને ઠાર રામાપીરના આખ્યાન પણ હોય છે। 3 દી આ ઉત્સવ હોય છે। તો જો આપણે અગાશીમાં નેજો બાંધી દેવી છે। જો આપણે અહીંયા નેજો બાંધી દીધો છે। જો નેજો ચડાવી દીધો છે આપણે। જો કોથમરી કેવી સરસ થઈ ગઈ છે। અહીંયા મેથી છે અને આ ઝાડવું છે આ બાજુ। જેમનું નામ જ એમનું કામ બતાવી જાય છે અને એવું છે V4 મ્યુઝિકલ ગ્રુપ ભાવિનભાઈ ત્રિવેદી, જોરદાર તાલીઓથી આપણે એમને વધાવી લઈએ। આ બધા જ આપણી માટે આવ્યા છીએ, પણ એમને નોંધ લેવડાવી કે અમે પણ તમારી માટે જ આવ્યા છીએ। આજે આપણે બધા સાથે મળી અને ગણપતિ દાદાના ચરણોમાં કાંઈક નવા સ્વરૂપે સ્વરોની યાત્રા, સુરોની યાત્રા આપણે કરવા જઈ રહ્યા છીએ। ત્યારે આગળના દોરને હું યશભાઈને સોંપું એ પહેલાં આપ સૌ જાણો છો યશભાઈ ખૂબ જ નાની ઉંમરમાં ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે। ભાવનગરના જેને યુથ આઇકોન કહી શકાય કે આપણી માટે જે એક પબ્લિક ડિમાન્ડ જે સોંગ હતું એ પણ હું આપની સમક્ષ રજૂ કરવાનો જ છું આજે। તો શક્ય હોય એટલો આપ અહીં ઉપસ્થિત રહી અને મને
गुणातीताय गुणाधीशाय गुणप्रतिष्ठाय धीमहि शिवदन्ताय वक्रतुण्डाय गौरीशनाय धीमहि गणेशानाय भालचन्द्राय गौरीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीशनाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि मोरया रे बापा मोरया रे बापा मोरया रे बापा मोरया रे बापा मोरया रे देवा तुमसे बढ़कर कौन स्वामी तुमसे बढ़कर कौन देवा हो देवा गणपति देवा तुमसे बढ़कर कौन स्वामी तुमसे बढ़कर कौन भक्त जनों के भक्त जनों